तो शंकर भगवान शांति थे बैठा है। पार्वती में आवे से प्रणाम करे से भगवान एनो हाथ पकड़ी पासे बेसाड़े से। केवो पति पत्नी नो प्रेम। पार्वती मानो जे हाथ पकड़ो पाहे बेहाड्या बीजो जन्म याद आयो। આગલા જન્મમાં હું મોટા બાપની દીકરી દક્ષની પુત્રી મારા પતિ સાથે દોગો કર્યો। મારા પતિ એક સંત પાસે લઈ ગયા। બે સંતની કથા ના સાંભળી બીજો જન્મ યાદ આવ્યો। બધું યાદ આવ્યું। છોકરાઓ જતા રહ્યા હવે આપણે બે રહી ગયા। તું મારો સહારો હું તારો સહારો। तूफान को आना है आकर ढल जाना है। तूफान को आना है आकर ढल जाना है। जीवन का मतलब तो आना और जाना है। रह जाती निशानी है जीवन की कहानी है। जिंदगी और कुछ है महादेव हे महादेव। राम का नाम ले मेरे प्रभु को याद कर ले। जिंदगी और कुछ भी नहीं मेरे राम कहानी है। राम का नाम हे महादेव મને રામ કથા સંભળાવો। રામની મહિમા કહો। કારણ तुझको कर पाना है कुछ पाकर खोना है। मुझको कर हे महादेव कुछ पाकर खोना जीवन का मतलब तो आखिर मर जाना है। रह जाती कहानी है दुनिया एक पुरानी है। जिंदगी और कुछ भी नहीं है महादेव। कहानी है। तू राम का नाम ले मेरे प्रभु को याद कर ले। तू राम का नाम ले मेरे प्रभु को याद कर ले। जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है। कुछ खोकर पाना है कुछ पाकर खोना है। जीवन का मतलब तो आना और जाना है। आंखों में सनम है आशाओं का पानी है। जिंदगी और कुछ भी नहीं मेरे राम की
जिंदगी और कुछ भी नहीं मेरे राम की कहानी। मां पार्वती हो गई महादेव बीजो जन्म याद प्रभु હવે મને રામ કથા સંભળાવો બધું જોઈ લીધું આ જગતમાં કોઈ નથી આ કરતા છોકરા ન હોત તો આ દુઃખ ન થાય હોવા છતાંય કામ ના આવે હે મહાદેવ હવે મને કથા સંભળાવો મહાદેવ બહુ રાજી થયા પાર્વતીની સામે જોઈ રહ્યા આંખમાંથી દડ આંસુ નીકળ્યા અને મહાદેવના મુખમાંથી શબ્દો નીકળ્યા ધન્ય ધન્ય गिरिराजी એ ધન્ય તારા મા બાપને गिरिराज कुमार તુમ હી સમાન नहीं तो उपकार તમારી જેવું આ જગતમાં કોઈ પરોપકાર નથી જગતના માટે જગત માટે મને કથા પૂછે પૂછે હું રાધા की कथा प्रसंग पूछे रघुपति कथा प्रसंग सकल लोके जग આ મહાદેવ બોલ્યા રામ કથા જગત લોક પાવની ગંગા सकल लोके जग ઓ મંગલ ભાવના હે પાર્વતી દ્રવ સુદશરથ દ્રવ હરિ અનંત હરિ કથા ભગવાન શિવજી કે ધન્ય તમારા મા બાપને કે તમે મને ભગવાનની કથા આ કથા જીવને શાંતિ આપે છે પાર્વતી બીજો કોઈ ઉપાય નથી આ જીવને સુધારવા તો કથા જ કામ લાગે છે હે ભવાની મા પાર્વતી કહેશે પ્રભુ જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ગંગા વહે છે સાચું મહાદેવ કીધું સાચું તો મને રામ કથા સમજ આગલા જન્મમાં હું પૈસાદારની ઘરે જન્મી હતી ભગવાનને ઓળખી શકી નહીં ભગવાનની પત્ની સીતાનું મેં રૂપ લીધું તમે સીતાને માં માનો છો તમે મારો ત્યાગ કર્યો મારા બાપને ઘેર ગઈ હું બળી મરી મરતા મરતા તમને યાદ કરતા કરતા મરી બીજો જન્મ હિમાચલના ઘેરે જન્મી તમારા માટે તપસ્યા કરી નારદને મેં ગુરુ બનાવ્યા અને તમે મને પતિ રૂપે મળ્યા હવે મને કથા સંભળાવો ભગવાન જન્મ શું કામ લે છે અને ભારતમાં શું કામ જન્મે લંડન અમેરિકામાં કેમ નહીં ભારતમાં જ કેમ ભગવાનને જન્મ લેવાનું કારણ શું ભગવાન શિવની આંખમાંથી આંસુ આવ્યા આખી કથા ભગવાનના હૃદયમાં આવી ધ્યાનમાં મગન થઈ ગયા પાર્વતી હલાવ્યા પ્રભુ મારે કથા સાંભળી મને કથા કહો અને ભગવાન શંકર કહે છે દેવી सुनो सुनाओ मैं गा के सुनाओ मैं कह के सुनाओ तुमको कि महिमा राम नाम की सुनो सुनाओ मैं सबको सुनाओ मैं सबको सुनाओ तुमको महिमा राम नाम की महिमा राम नाम की उनके नाम से पापी तर गए उनके नाम से जिसने जिसने उसको पुकारा उसको पुकारे सुनो सुनाओ मैं गा के सुनाओ मैं कह के सुनाओ तुमको कि महिमा राम नाम की महिमा राम नाम की महिमा राम नाम की महिमा राम नाम की भगवान शिव नाचवा लाग्या પાર્વતીએ પ્રશ્ન કર્યો ભગવાનને જન્મ લેવાનું કારણ શું
ભગવાન જન્મીન જે લીલા કરી બધી કથા મને કહો. ભગવાને જન્મીન માતા પિતાની સેવા કેવી રીતે કરી, ગુરુદેવના આશ્રમમાં ભણવા કેવી રીતે ગયા, વિશ્વામિત્રને લઈ ગયા, મારી સુબાહુ તાડકાનો ઉદ્ધાર કર્યો, જનકપુરમાં ધનુષનો ભંગ કર્યો, મા જાનકી સાથે લગ્ન થયા, માતા પિતાની આજ્ઞામાંની વનમાં ગયા અને જે રાક્ષસોને માર્યા, ગાયે સાધુ બ્રાહ્મણોની રક્ષા કરી, ધર્મની સ્થાપના કરી, અધર્મનો નાશ કરી અને ભગવાન આ ભરધરતી પર કેટલા વર્ષ સુધી રહ્યા બધું મને કહો. મારામાં કંઈ પૂછવામાં ભૂલ થઈ હોય તમને મારી સોગંદ છે, કંઈ છુપાવશો નહીં. ભગવાનને જન્મ લેવાનું કારણ શું છે બતાવો. અને ભગવાન શિવ હસ્યા છે. દેવી આમ તો ભગવાનને જન્મ લેવાના ઘણા કારણો છે, એમાં ખાસ ગાય માટે ભગવાન આવે છે, બીજું સાધુ માટે, ત્રીજું બ્રાહ્મણ માટે, ચોથું દેવ માટે, પાંચમું ધર્મ માટે, છઠ્ઠું મા બાપ માટે, સાતમું ધરતી માટે, આઠમું ગંગા માટે, નવમું પિતૃ માટે અને 10મું માનવ માટે. આવા ઘણા અવતારો, પણ હું 2-4 અવતારો તમને કહું, સાંભળો. પહેલું કારણ ભગવાનને આવવાનું, જબ જબ હોય धर्म की हानि, जब जब होई धर्म के हानि, और ही असुरीय धर्म अभिमानी, पाटरी असुरिय तमय ધ્યાન દઈને સાંભળો બાબા. कर ही अनीति जाई नहीं बरनी, करही अनीति जाई नहीं करनी, सीधहि विप्रधेनु सुरधरी, सीधहि विप्रधेनु सुरधरणी, ओ तब तब प्रभु धरि विविध शरीरा, तब तब प्रभु धरि विविध शरीरा, हरि कृपा निधि सजल पीरा, हरि कृपा निधि सजल बिनु पद चलई सुनई बिनु काना, ભગવાન પગ વગરનો ચાલે, કાન વગરનો સાંભળે છે. આ મહાદેવ બોલ્યા, कर बिनु कर હાથ વગરનો કર્મ કરે, विधि नाना, कर बिनु कर्म करे विधि नाना, ઓ બિનુ બાની બગતા સડ. जो વગર વાણીનો વગર બોલે, જીભાન વગરનો બોલે, बकता बड़े आनंद रहित सकल रस, જીભાન વગરનો છતાં બધા રસોને ખાય પીવે. तब बिनु परस नयन बिनु देख, આંખો વગરનો દેખે, बिनु परस नयन હાથ વગરનો અડે છે, रही धान बिनु पास अशेष, સારા સંસારના પેટમાં છે. बिनु बास यते हो राम सो परमात्मा, અને પરમાનંદ છે, પરમારથી છે, સૌનું કલ્યાણ માટે આવે, કોઈ સ્વાર્થ નથી. तब भ्रम अति अभिहित तब जानी, तब भ्रम अति अपहित तव भानि, જબ જબ હોય ધર્મ કી जब जब होई धर्म की हानि, ભગવાન શંકર કહે છે ભગવાનને આવવાનું કારણ જ્યારે આ દેશમાં ધર્મ ઘટવા લાગે, અધર્મ વધવે આવે, પાપાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર વધી જાય.